जय श्री कृष्ण मित्रों। पुरुषोत्तम मासना 19મા દિવસની વાર્તા છે ત્રણ વરદાન। ભોળાશંકર બ્રાહ્મણ અને કુશળચંદ વાણિયો બંને પાડોશીઓ હતા। બંને દુઃખી। ભોળાશંકરને કન્યા ન મળે અને કુશળચંદને એક આંખ નહીં। કોઈએ કહ્યું, ભલા માણસ, પુરુષોત્તમ માસ આવ્યો, વ્રત કરી ભગવાનને રીઝવો અને વરદાન માંગી લો, સૌ સારાવાના થશે, કોઈને એક વાતનું દુઃખ નહીં રહે। આ વાત બંનેના ગળે ઉતરી। તેમણે વ્રત કરવા માંડ્યું। બંને સાથે નદીએ નાહી ધોઈને કથા વાર્તા સાંભળી, કોઈ નિયમ ચૂકે નહીં અને પુરુષોત્તમ માસ આવી રીતના પૂરો થયો। બંને જણા મોડી રાત્રે મંદિરમાં ગયા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા। કાળિયો કુશળચંદ વાણિયો બોલ્યો, હે ભગવાન, મેં આખો મહિનો તમારી સેવા કરી છે, હવે તો પ્રસન્ન થાઓ, હું તમારે શરણે આવ્યો છું। ભોળાશંકર બોલ્યા, ભગવાન, આખો મહિનો મેં ખરા ભાવથી તમારી સેવા કરી છે, મારે કાંઈ જ જોઈતું નથી, માત્ર દર્શન આપો એટલે બસ। બંને ભક્તો ઉપર ભગવાન પ્રસન્ન થયા। એક પ્રગટ થઈ બોલ્યા, ભક્તો, હું પ્રસન્ન થઈ તમને એક એક વરદાન આપું છું, બસ। ભોળાશંકરે કહ્યું, ભગવાન, તમે દર્શન દીધા એટલે બસ મારો જન્મારો સફળ થયો। કાણિયો કુશળચંદને કોણી મારીને બોલ્યો, માંગને, ભગવાન કહે છે તો માંગતા શું જોર આવે છે? ભગવાન સામું જોઈને તે બોલ્યો, ભગવાન, આપનાથી અન્યાય થાય છે। મારા મિત્રને એક વરદાન આપ્યું તે તો ઠીક, પણ મને ત્રણ વરદાન આપવા જોઈએ। કેમ ભાઈ ત્રણ? હસીને ભગવાને પૂછ્યું। ભોળાશંકર એકલો જીવ છે એટલે એક વરદાન બસ। અમે અમારા ઘરમાં 3 જણા છીએ, હું, મારી પત્ની અને પુત્ર। મને જે મળે તે અમે 3 જણ વહેંચીને ખાઈએ છીએ। તમે જ કહો, એક વરદાનમાં 3 જણા સી રીતે વહેંચીએ? કાણિયાની બુદ્ધિ ઉપર ભગવાન હસી પડ્યા। તે બોલ્યા, ભાઈ તું રાજી રહે, હું તને 3 વરદાન આપું છું। તમે 3 જણ એકવાર જે માગશો તે મળશે, બસ। કુશળચંદ તો રાજી થઈ ગયો અને ભગવાનના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા। દર્શન આપી ભગવાન અંતર્ધાન થઈ ગયા। બંને જણા ઘરે આવ્યા। ભોળાશંકરે ઘરે જઈને કહ્યું, ભગવાન, મારે તો તમારા દર્શન જ કરવા હતા, પણ તમે વરદાન આપ્યું તો હું માંગુ છું કે તમને ઠીક લાગે તે મને આપજો। કુશળચંદ ઘરે ગયો અને પોતાની પત્નીને કહ્યું, જો આપણે ભગવાનને 3 વરદાન આપ્યા છે, આપણે એકવાર જે માંગીશું તે મળશે। વાણિયરના મનમાં આનંદ થયો। તેને કાણો પતિ ગમતો ન હતો એટલે પોતે પીને વાને હતી। એક વેળા તેનો પતિ બહારગામ ગયો એટલે તેણે ઘીનો દીવો કરી ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, તમે વરદાન માંગતા હોય તો હું માંગુ છું કે મને રૂપ આપો। ઘડીક વારમાં કાળી કદરૂપી વાણિયારી રૂપનો અંબાર થઈ ગઈ। વાણિયારીના હરખનો પાર ન રહ્યો। લોકોને પોતાનું રૂપ બતાવવા બેડું લઈ તે નદી કાંઠે જળ ભરવા ગઈ। એવામાં ગામનો રાજા ઘોડા પર બેસી ફરતો નદી કાંઠે જતો હતો। તેની દ્રષ્ટિ આ રૂપના અંબાર જેવી સ્ત્રી ઉપર પડી। તેણે તો વાણિયારને પકડીને પોતાના મહેલમાં લઈ ગયો। વાણિયારને તો સુખ સાહેબીનો પાર ન રહ્યો। છોકરો કે પતિ કાંઈ સાંભળે નહીં। દાસીઓ હા કહેતા જ હાજર। વાણિયો બહાર ગામથી આવ્યો અને જુએ તો ઘરમાં છોકરો એકલો। છોકરાએ વાણિયાને બધી વાત કરી। વાણિયાનો મેજાજ ગયો અને તે સીધો રાજા પાસે ગયો અને કહ્યું, પોતાની પત્ની પાછી આપો। રાજાએ કહ્યું, ભાઈ, તારી પત્નીને મેં જોર જુલમથી રાખી નથી, સાથે આવે તો લઈ જા, મારી ના નથી। કુશળચંદે પોતાની પત્નીને ઘણું સમજાવી, પણ તે વળી સુખ છોડીને હાથે કરીને દુઃખમાં શું કામ પડે, એ તો ઘસીને ના પાડી દીધી। વાણિયાના ક્રોધનો પાર ન રહ્યો। તેણે ત્યાં જ ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, તમે મને વરદાન આપ્યું તો જો એ સાચું હોય તો મારી પત્નીને હમણાં જ ગધેડી થઈ જાય। રાણી બનેલી વાણિયાર તો ઘડીકમાં ગધેડી થઈ રાજમહેલમાં ભૂકવા લાગી। રાજાએ ચાકરોને હુકમ કર્યો એટલે બધા ઊભા થઈ ગયા અને ગધેડીને રાજમહેલમાંથી હાંકી મૂકી। વાણિયો તો ગધેડીને દોરડું બાંધીને ઘરે લઈ ગયો। તેણે પોતાના દીકરાને કહ્યું, ભાઈ, જો આ તારી માં રાણી બનીને બેઠી હતી, મારા વરદાનથી ગધેડી બનાવીને હું અહીં લાવી આવ્યો। છોકરાની આંખમાં આંસુ આવી ગયા। મા વિના તેનું જીવનમાં સુખ ન હતું। ગમે તે રીતે પોતાની માને પાછી લાવવા માટે પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યો। પ્રભુ, પહેલાં જે મારી માં હતી તેવી પાછી આપો, એવું હું વરદાન માંગુ છું। છોકરાએ વરદાન માંગ્યું ત્યાં તો ઘડીકમાં તેની માં ગધેડીમાંથી પાછી વાણિયાર બની ગઈ। અભાગી કુશળચંદની કુશળતા કામમાં ન આવી। 3 વરદાન માંગ્યા તે ફોગટ ગયા। પોતાની આંખ પણ સાજી કરી ન શક્યો। ભોળાશંકરે બધું ભગવાન પર છોડ્યું હતું એટલે ભગવાન પુરુષોત્તમ રાયની કૃપાથી તેને થોડા સમયમાં લગ્ન થયા। સદગુણી કન્યા મળી। બંને જણા પ્રભુ ભજન કરે અને આનંદમાં દિવસો વિતાવે। જ્યાં ભગવાનની કૃપા થાય ત્યાં શું ખામી રહે। જય પુરુષોત્તમ રાય જેવા બ્રાહ્મણોને ફળ્યા તેવા સૌ કોઈને ફળજો। જય શ્રી કૃષ્ણ।